નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થા તૂટી પડી છે એનો એક ભાગ આજે ચર્ચો છે. એ ભાગ એવો છે કે મહિલાઓ ઉપર જે અત્યાચારો વધી રહ્યા છે, દુષ્કર્મ વધી રહ્યા છે, દુષ્કર્મ વધવાના કારણો શું છે, કોણ કોણ એમાં ભાગ ભજવે છે, એ બધી જ વાત કરવી છે આજે. અને એ વાત એટલા માટે કરવી છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને આની પહેલાના પ્રધાન પણ રહી ચૂક્યા છે, વિજય રૂપાણીની સરકારમાં અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ એ પ્રધાન રહી ચૂક્યા છે. એને પોલીસ શોધી રહી છે. પોલીસ એને પકડવા માટેના પ્રયત્નો કરી રહી છે, પરંતુ એ પકડાતા નથી અથવા તો પકડવા માંગતી નથી પોલીસ અને ગુજરાતની સરકાર. એના ઉપર બળાત્કારના આરોપ મૂકેલા છે, પોલીસ ફરિયાદ થયેલી છે, રાજસ્થાનમાં થઈ છે અને ગુજરાતમાં પણ થઈ છે. ગુજરાતમાં ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી જ્યારે હાઈકોર્ટે એમને કહ્યું સરકારને કે આ ધારાસભ્ય સામે તમે પોલીસ ફરિયાદ કરો. તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ઘણા બધા નેતાઓ કે બળાત્કારની ફરિયાદોના આરોપ હેઠળ એની સામે કામ ચાલી રહ્યા છે. ઘણા બધા નેતાઓ છે. એમાં સૌથી મોટો જે કાંડ હતો બળાત્કારનો, એ નલિયા બળાત્કાર કાંડ તરીકે ઓળખાતો હતો. એમાં સાક્ષીઓ બધા ફરી ગયા અને જે બધું થયું એ આપણે જોયું છે. તો આવા ઘણા બધા બીજા નેતાઓ છે, ઘણા બધા કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના કે જેની સામે દુષ્કર્મની ફરિયાદો થયેલી છે, આરોપ હેઠળ એમની સામે કામ ચાલી રહ્યા છે અદાલતોમાં. એના કારણે એ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે, એના કારણે ગુજરાતમાં જે બળાત્કાર ને એની ઘટનાઓ બની રહી છે એ બધી જ આજે વાત કરવી છે. એમાં સૌથી મોટી વાત તો એ છે કે જે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજના ધારાસભ્ય છે, એમને હાઈકોર્ટે આદેશ કરવો પડ્યો. પછી એની સામે ગજેન્દ્રસિંહ પરમાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. તાક ધમકીઓ અને દુષ્કર્મની એની સામેની ફરિયાદો છે. તો આ ભાજપનો જે ચલ ચરિત્ર અને ચહેરાનું જે સૂત્ર છે કે અમે સ્વચ્છ છીએ, અમારા ચહેરાઓ સ્વચ્છ છે, અમારું ચરિત્ર સારું છે, એવો જે દાવો કરતા હતા એ આજે 33 વર્ષના શાસનમાં દાવો બિલકુલ તૂટી ગયો છે. કારણ કે કેટલા બધા સામે આરોપ ચાલી રહ્યા છે. અત્યારે પીડિતાએ જાહેર કર્યું હતું કે ભાજપની અનેક મહિલાઓ સાથે આ રીતના દુષ્કર્મ થયા છે અને ગાંધીનગરમાં ધારાસભ્યના ક્વાર્ટર છે, એ ક્વાર્ટરની અંદર આ દુષ્કર્મ કરવામાં આવ્યું. એ મહિલા જે છે એ મહિલા શું કહી રહ્યા છે એનું એ પણ સાંભળીએ આપણે. કરી અને મારી સાથે દગો કર્યો. પાર્ટીને તો હું વફાદાર જ છું, પાર્ટીને હું કોઈ પણ જાતનું કલંક લગાવતી નથી, પણ ગજેન્દ્રસિંહે જે મારી સાથે કર્યું એ ખોટું કર્યું છે. અને મારા લીધે થઈને એ લોકોને હેરાન કરે છે ને, મારા ફેમિલીને હેરાન કરે છે. હું અને મારી દીકરી બહાર નથી નીકળી શકતા, કે હું મારા ઘરમાંથી બહાર નથી નીકળી શકતી. માત્ર એક જ વસ્તુ કહું છું કે દગો થયો છે એ ના ભૂલાય. અને હવે જ્યારે મારા સ્વમાનની વાત આવી છે, મારા સ્વમાન માટે હું લડીશ. કે જો આજે મને ન્યાય નહીં મળે ને તો ગજેન્દ્રસિંહ આવી ઘણી સ્ત્રીઓની જિંદગી બરબાદ કરી નાખશે. ઘણીને વિશ્વાસમાં લઈ અને ઘણીને પ્રેમમાં જાળમાં ફસાઈ અને પછી એમ કહે છે કે હું તારી જોડે લગ્ન કરીશ અને એની જોડે શારીરિક શોષણ કરશે. એટલે એ બનાવ ના બને એના માટે હું. તો આ મહિલા વાત કરી રહ્યા છે. ઘણી બધી મહિલાઓ સાથે આ રીતનું વર્તન થયું છે અને ખૂબીની વાત તો એ છે કે આ મહિલા ભાજપના કાર્યકર હતા છે એવો દાવો આજે પણ કરે છે. આ જૂની ક્લિપ છે, જે સમયે ઘટના બની હતી એ સમયની ક્લિપ છે, પરંતુ આજે પણ એટલી જ વાસ્તવિક છે. એટલા માટે વાસ્તવિક છે કે આજ ગજેન્દ્રસિંહ સામે હમણાં થોડા સમય પહેલા જે સરકાર પગલા નથી ભરતી, એટલા માટે એક સહકારી આગેવાન સમક્ષ પણ કેટલાક મહિલાઓએ જવાબ માંગ્યો હતો અને એ આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન, એના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. એના કેટલાક જે આપણી પાસે દ્રશ્યો જે છે, દ્રશ્યો પણ જોઈએ છે, જેથી કરીને ખ્યાલ આવે કે કયા પ્રકારનું આખું ત્યાં થયું હતું. કારણ કે જ્યારે ન્યાય ન મળે કોઈ પણ મહિલાને, ત્યારે આ જ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. ભાજપના કાર્યકરની
કાર્યકરના પત્ની સાથે આ રીતનું વર્તન થાય, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિકના જે ભાજપના ધારાસભ્ય અન્ન અને નાગરિક પુરવઠાના ગ્રાહક વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન તો રહી ચૂક્યા છે, અને અમદાવાદના મહિલા જે હતા એણે એની સામે શારીરિક શોષણનો આરોપ મૂક્યો હતો અને પત્ની તરીકેના હક્કો આપવાના એને ખાતરી આપવામાં આવી હતી. આ મહિલા જ્યારે ન્યાય ન મળે ત્યારે શું કરી શકે છે આપણે જોઈ રહ્યા છીએ. એનો જબ્બો પણ ખેંચી લેવામાં આવ્યો હતો અને આવી ઘટના મળી હતી. જ્યારે એક મહિલાએ ન્યાય માટે, પોતાના સંબંધીઓના ન્યાય માટે આ રીતે એને કરવું પડે એ ખરેખર સરકાર માટે શરમ જ નથી. એક મહિલા જ્યારે ન્યાય માંગી રહી છે ત્યારે એને ન્યાય આપવામાં આવતો નથી. કેમ આવું? ગાંધીનગર MLA ક્વાર્ટરમાં બોલાવીને એની સાથે અનૈતિક કૃત્ય કરવામાં આવ્યું હોવાનો એણે આરોપ પણ મૂકેલો છે, અને એટલા માટે આજે આ બાબત ઊભી થઈ છે. કારણ કે એને ધરપકડ કરવામાં નથી આવતી. 2020થી આજે 2024 થઈ છે જ્યારે એની સામે ફરિયાદ કરવામાં આવી ત્યારે. તો આ બધી જ બાબતો છે એ ખરેખર અત્યંત ગંભીર છે, અને ગજેન્દ્રસિંહ પરમારે પોતે જ ચૂપકીદી સેવી લીધી છે. પ્રદેશ ભાજપના કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશ પટેલે જે એની સામે 80 લાખ રૂપિયા પડાવી લીધા હતા, ફોન ટેપ થયા હતા, વોટ એવર, આ બધું ઘણા બધા આરોપો પણ એ સમયે એમણે કર્યા હતા. તો એક પ્રધાન જ્યારે આવું કરતા હોય ત્યારે ખરેખર અત્યંત ગંભીર બાબત છે. રૂપાણીની સરકાર હતી ત્યારના આરોપો લાગી રહ્યા છે. વિજય રૂપાણી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારના, અને એના કારણે ભાજપના અત્યારના જેટલા મોવડી મંડળ છે એ બધાના મોં સિવાય ગયા છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવી હોય, પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ હોય, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હોય, ઇવન નરેન્દ્ર મોદીના ધ્યાનમાં તો આ કિસ્સો હશે જ, કારણ કે ભાજપના કાર્યકરની વાત છે, ભાજપના નેતાની વાત છે, ભાજપના ધારાસભ્યની વાત છે, એટલે એના ધ્યાનમાં તો એ વાત હશે જ. તો કેમ નરેન્દ્ર મોદી પણ આમાં પગલાં નથી લેવાની સૂચના આપતા? આ એક અત્યંત ગંભીર બાબત છે. કારણ કે આ મહિલાએ તો CBIની તપાસ કરવાની માગણી કરી, તો CBI અમિત શાહ પાસે આવે છે અને કેન્દ્રીય સરકાર પાસે આવે છે. આપણા વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન, આપણે એમના માટે માન છે, વડાપ્રધાનના એની જવાબદારી બની છે. જ્યારે એણે CBIની તપાસની માંગણી કરી હતી, કોર્ટમાં જવું પડે છે ફરિયાદ નોંધાવવા માટે. આ અત્યંત ગંભીર બાબત છે, અને આ ગંભીર બાબત હોવાથી ધારાસભ્ય, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ જ સરકારને ચેલેન્જ આપી છે. આ અમે જે એના ફૂટેજ, એની જે બાઇટ છે એ નવજીવન YouTube ચેનલ છે એના સૌજન્યથી બતાવી રહ્યા છે. એમણે જે કહ્યું હતું એ શું છે એ સાંભળીએ. જિગ્નેશ મેવાણીએ જે પડકાર ફેંક્યો છે સરકારને. કદાચ પ્રાથમિક શાળાના કેમ્પસમાં બહુ જ અનફોર્ચ્યુનેટ ઘટના છે, કોઈ પણ સંજોગોમાં આને માફ ન કરી શકાય. અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચાલવી જોઈએ, એને આજીવન કારાવાસ થવો જોઈએ. પણ આ રાજ્યની સરકાર શું ગુજરાતની બેન દીકરીઓ માતાઓને ખરેખર ન્યાય આપવા માંગે છે? ગજેન્દ્રસિંહ પરમાર નામના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય, હાઈકોર્ટના આદેશના પગલે એની ઉપર બળાત્કારનો ગુનો દાખલ થયો, રાજ્યની સરકાર પકડતી નથી. એટલે આજે વિધાનસભાના પ્લેટફોર્મ પર રાજ્યની સરકારે ચેલેન્જ આપી છે કે 27 માર્ચે વિધાનસભાનું સત્ર પતે, 27 માર્ચનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધીમાં તમે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરીને તો એ પડકાર ફેંકે છે કે વિધાનસભાનું સત્ર પૂરું થાય ત્યાં સુધીમાં તમે આ ધરપકડ કરીને બતાવો, આવો પડકાર ફેંકી રહ્યા છે. તો આ ભાજપનું જે ચરિત્ર છે એમાં ખુલ્લું પડે છે. કેવું ચરિત્ર છે એના ઘણા બધા કિસ્સાઓ આપણી પાસે આવેલા છે, અગાઉ નોંધાયેલા છે, અને ઘણા બધાની સામે કેસ પણ ચાલી રહ્યા છે. નર્મદા જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ આદિવાસી યુવતી પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે. કોડીનારમાં ભાજપના અગ્રણી 14 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ કર્યું હતું અને 3 માસમાં 3 વખત અગ્રણીઓ બળાત્કાર કર્યાનો હોવાનો આરોપ પણ છે. સુરતમાં ભાજપના ભાજપના એક નેતા છે એની સામે એનો આરોપ છે. રાજકોટમાં પણ આવું છે. ભાજપ કોંગ્રેસના નેતા રિવોલ્વર બતાવીને બળાત્કાર પીડિત યુવતીની સારવાર માટે લઈ ગયા હતા, અને એવું ઘણું બધું થયું હતું. ભાજપ નેતાઓએ અમરેલીમાં વિધવા મહિલાને બળાત્કાર ગુજારી હોવાની ફરિયાદ હતી. તિલાકવાડામાં આવું થયું હતું 30 વર્ષની યુવતી સામે. નર્મદા જિલ્લામાં એ પ્રમાણે થયું હતું. ભાજપના સૌથી વધુ 21 સાંસદ સભ્યો દેશમાં અને ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધના ગુના છે સૌથી વધારે. વડોદરામાં બળાત્કાર કેસમાં સંડોવાયેલા ભાજપના નેતાની હકાલપટ્ટી નહીં થતા ભાજપમાં મોટો વિખવાદ ઉભો થયો હતો. સુરતમાં ઉધના વિસ્તારમાં રહેતા ભાજપના કાર્યકર્તા સામે પણ
એક વધુ બળાત્કારની ફરિયાદ થઈ હતી, એટલે કે અગાઉ પણ થયેલી હતી. ભુજના ભાજપના તાલુકા પંચાયતના સદસ્યોએ આદિવાસી મહિલા પર બળાત્કાર કર્યો હોવાનો પણ આરોપ છે. સ્થાનિક પોલીસે પણ ફરિયાદ ન લેતા એને પણ આગળની કાર્યવાહી કરી હતી. વિરમગામમાં તો આવું થયું હતું. વિરમગામમાં જાહેર મંચ ઉપરથી એક મહિલા, આદિવાસી મહિલા ધ્રુસકે રડી પડી હતી અને એને કહ્યું હતું કે ભાજપના નેતાએ મારી સાથે દુષ્કર્મ કર્યું છે. જાહેરમાં કેવું પડે છે. કેસી પટેલ પણ આપણે જાણીએ એની સામે જે કેસ થયો દિલ્હીમાં, ઘણી બધી બબાલ થઈ હતી. ગાઝિયાબાદની બાબતમાં એની સામે ઘણા બધા આરોપો પણ હતા. તો આ મત વિસ્તારમાં ભાજપના જેઠા આહિરની સામે પણ આરોપો છે. ગુજરાતમાં સમગ્ર દેશમાં 3 ધારાસભ્યો સામે દુષ્કર્મની ફરિયાદ છે. એમાંથી એક ભાજપના ગુજરાતના છે. ગુનાખોરી સાથે જોડાયેલા જે આવા ધારાસભ્યો હોય એને ટિકિટ કેમ આપવામાં આવે છે, સવાલ મોટો એ સૌથી ઉભો થાય છે. કચ્છમાં 35 જેટલી યુવતીઓનું યૌન શોષણ થયું હોવાનો આરોપ હતો, પણ પછી તો એક કેસ બધો એમાં વધારે ન બોલીએ તો સારું છે. નલિયાકાંડ તરીકે જે ઓળખાય છે એમાં શંકરસિંહ વાઘેલા વિરોધ પક્ષના નેતા હતા, ત્યારે એમણે એવું કહ્યું હતું કે સીડી મારી પાસે છે ને સીડી હું નીતિન પટેલને આપી રહ્યો છું. શું હતું એ સીડીમાં આજ સુધી જાહેર નથી. એમણે ત્યારે શંકરસિંહ એવું કહ્યું હતું કે ગુજરાતને સેક્સ કાંડ અને યૌન શોષણનો હબ ભારતીય જનતા પાર્ટીએ બનાવી દીધું છે, નંબર 1 ઉપર મૂકી દીધું છે આખા દેશમાં, એવું કહ્યું હતું. તંબુઓમાં સેક્સ લીલા ચાલી રહી છે. કચ્છ ભુજમાં એક આર્કિટેક્ટ નિર્દોષ છોકરી પોતાની હવસ લીલા સંતોષવા માટે પાછલા દરવાજેથી લાવવામાં આવે છે. એની તબિયત ખરાબ હોવા છતાં એને ડોક્ટર બોલાવવામાં ન આવે એ માટે માનવતા વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવેલું હોવાનો પણ શંકરસિંહ વાઘેલાએ આરોપ મૂક્યો હતો. આરોપ હતો એ ત્યારે વિરોધ પક્ષના નેતા હતા ત્યારે. તો આવી તો કેટલી બધી ઘટનાઓ છે કે જેના પારાવાર મૂકી શકાય એમ છે. કચ્છમાં જે થયું હતું એમાં ઘણા બધાની સામે આરોપો હતા. કચ્છના આરએસએસના પણ કેટલાક નેતાઓ હતા. આ બધી જ ઘટનાઓ આપણે એક પછી એક સામે આવે છે અને એટલા માટે આજે અમારી સાથે અમારા સહકર્મી દેવ સોની અમારી સાથે છે અને એ આખા ગુજરાતમાં મહિલાઓ પર કયા પ્રકારના અત્યાચારો થાય છે, શું થાય છે, કેટલી ઘટનાઓ બની, એની આખા ગુજરાતમાં શું પરિસ્થિતિ છે એની થોડી વાત કરશે. દેવભાઈ, શું પરિસ્થિતિ છે ગુજરાતમાં? જે કંઈ અત્યારે આપણે જોઈ રહ્યા છે, ભાજપના ધારાસભ્યથી લઈને ભાજપના નેતાઓથી લઈને આ જે ઘટનાઓ બને છે એમાં શું તમે કેટલું રિસર્ચ પણ એમાં કરેલું છે, તો એ શું પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતમાં? સર, આપણે મહિલાઓ ઉપર તો બળાત્કાર થાય છે, પણ તેમની સાથે સાથે બાળકો ઉપર જે બળાત્કાર થાય છે તેની જે સંખ્યા છે તે ખૂબ જ વધી રહી છે ગુજરાતમાં. ગુજરાતમાં દરરોજ 6 બાળકો ઉપર બળાત્કાર થાય છે. બાળકીઓ ઉપર. હા, ગુજરાતમાં રોજના 6 બાળકીઓ ઉપર બળાત્કાર થાય છે અને ગુજરાતમાં બાળકીઓ ઉપર બળાત્કારની જે ઘટનાઓ બને છે તેની 6% તેમાં વધારો થયો છે. 6% વધારો. બહુ ગંભીર બાબત કહેવાય. 6%નો વધારો એટલે કે નાનો શું ઘટાડો થવો જોઈએ. ખરેખર જો સુશાસન હોય, આજ સરકારનું, આજ હર્ષ સંઘવીનું, આજ ભૂપેન્દ્ર પટેલનું સુશાસન હોય, તેમાં ઘટાડો થવો જોઈએ. આ 6%નો વધારો એટલે બહુ અત્યંત ગંભીર કહી શકાય. કારણ કે 2017માં આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં 1233 બાળકો પર આવી બાબતો થઈ હતી. 1233 એક જ વર્ષમાં, 2017માં. હા, બીજું તમારું એમાં શું સંશોધન છે? ત્યારબાદ સર 2017માં આ જે આંકડા છે, 1233 કેસ નોંધાયા હતા. તેમાં ભોગ બનેલા બાળકીઓની સંખ્યા 1237 છે. એટલે ઘણા એવા કેસો છે તે હજી નોંધાયા જ નથી. એનો મતલબ એ થયો કે જે નથી નોંધાયા એવા પણ કેસીસ છે. એવા બી કેસીસ છે. આ તો અત્યંત ગંભીર બાબત કહી શકાય. કેસ આવો અત્યંત ગંભીર કેસ, ક્રાઇમમાં સૌથી વધારે ક્રૂરતાપૂર્વક અને ગંભીર પ્રકારનો કે સોસાયટીમાં જેને કોઈ સ્થાન નથી એવું જે છે આ દુષ્કર્મના કૃત્ય હોય છે અને એમાં પોલીસ ફરિયાદ નથી લેતી. બહુ તો તમારી ગંભીર બાબત છે. યસ. ત્યારબાદ વર્ષ 2018ની વાત કરીએ, જેમાં ગુજરાતમાં બાળકો પર બળાત્કારના 1455 કેસ નોંધાયા છે, જેમાં ભોગ બનેલા બાળકોની સંખ્યા છે 1490. આમાં બી 2018માં બી ઘણા એવા બાળકો છે જેમની આ જે કેસ છે તે નોંધવામાં આવ્યા નથી.
ત્યાર પછી વાત કરીએ 2019ની, તો 2019માં 1539 કેસ નોંધાયા, જેમાં ભોગ બનેલા બાળકીઓની સંખ્યા છે 1547. આટલા બધા બાળકો જે ભોગ બને છે, તો એની નોંધણી કેમ નથી કરવામાં આવતી? એક મોટો સવાલ છે. નોંધણી તો થવી જોઈએ અને ઓનલાઈન થવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ, ગુજરાતના કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની ફરિયાદ નોંધાવવા માંગતા હોય ત્યારે પોલીસ સ્ટેશને જવાના બદલે ઓનલાઈન ફરિયાદ નોંધાવી જોઈએ. એમાં પોલીસને તથ્ય લાગે તો વધારે તપાસ કરીને પોલીસ સ્ટેશન બોલાવીને એની પૂછપરછથી લઈને તપાસથી લઈને પુરાવા જે કે હોય એ બધી બાબત, પણ ઓનલાઈન તો નોંધણી થવી જોઈએ. અને ઓનલાઈન જે ફરિયાદ કરે એના દરેકના નંબર હોવા જોઈએ, દરેક ફરિયાદના નંબર હોવા જોઈએ, તો જ એનો અમલ થઈ શકે. યસ, વાત સાચી તમારી. ત્યારબાદ સર વર્ષ 2021ની વાત કરી. વર્ષ 2021માં આંકડાઓમાં વધારો જોવા મળ્યો હતો. વર્ષ 21માં ટોટલ 2060 કેસો નોંધાયા. અને આજે 2021માં જે મહામારી આવી હતી કોરોનામાં, તે આંકડાઓમાં મહામારી દરમિયાન વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2021માં બાળકો ઉપર થયેલા બળાત્કારના મામલામાં ગુજરાત દેશમાં 6ઠ્ઠા નંબર ઉપર છે. આ તમારી વાત બહુ અત્યંત ગંભીર કહી શકાય. આખા દેશમાં 6ઠ્ઠા નંબર ઉપર, એટલે ખરેખર તો બહુ સિરિયસ બાબત કહી. આપણાથી જે વધારે વસ્તી છે ત્યાં આ બધી ઘટનાઓ બને, બરાબર છે, પણ ગુજરાતમાં એવું કહેવામાં આવે છે કે અમે કાયદો અને વ્યવસ્થા માટે સુસજ્જ છીએ ને બધું જ કરીએ છીએ. એમાં આખા દેશમાં 6ઠ્ઠા નંબર ઉપર ગુજરાત, એટલે એક આ શરમજનક બાબત છે. જી. એની આગળ વાત કરીએ તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRB ના તાજેતરના રિપોર્ટમાં સામે આવ્યું છે કે 18 વર્ષની ઉપરની મહિલાઓ સાથે 582 કેસ છે. એટલે બળાત્કારના 582 કેસ છે 18 વર્ષથી ઉપરની મહિલાઓ સાથે. અને 18 વર્ષથી નાની યુવતીઓ સાથે 2060 કેસ છે. એટલે કે કિશોરી જે છોકરીઓ છે જેની ઉંમર હજુ તો પરણવા લાયક નથી થઈ, એમના ઉપર કિસ્સાઓ વધારે બને છે. એનો મતલબ થયો તે અત્યંત આ ગંભીર બાબત છે. યસ, બરાબર છે. અને આ આંકડાના સરેરાશ મુજબ દેશમાં રોજના આજે 6 બાળકો ઉપર બળાત્કાર થાય છે. તો આ બધી જે વિગતો હતી ખરેખર અત્યંત ગંભીર બાબત છે. અને એટલા માટે સરકારે જે કરવું જોઈએ, કામગીરી જે કરવી જોઈએ એ થતી નથી. એનો મતલબ એ થયો. બાકી તો આના માટેનો કોઈ કારણ નથી. ફરિયાદ ન નોંધવાથી લઈને જે ઘટનાઓ બને છે એ બધી ખરેખર તો ઘટના તો સરકારે ગંભીર લેવી જ જોઈએ. આ જે આખી ઘટનાઓ છે એમાં આપણે જાણીએ છીએ કે આ જુઓ, જે ભાગતા ફરતા ગજેન્દ્રસિંહ છે, એની આપણે વિડીયો ક્લિપ જોઈ રહ્યા છીએ કે અગાઉ જે કંઈ થયું છે. અને એના માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર એમને મંત્રીમંડળમાંથી પડતા પણ મૂક્યા હતા. CR પાટીલ સાથે એ જાન્યુઆરીમાં તો ફેસબુક ઉપર પણ લખે છે, ટ્વિટરમાં લખે છે. અને જિગ્નેશ મેવાણીએ જે ચેલેન્જ આપી છે એ પણ એમાં ગજેન્દ્રસિંહ પરમાર સાબરકાંઠાના જે હતા અને એની સામે આ બધું જો અમિત શાહ સાથેની કેટલીક તસવીરો એ શેર કરે છે. તો પોલીસ શોધી રહી છે અને પકડાતા નથી. કુંભના મેળામાં હમણાં જ કુંભનો મેળો હતો તો ત્યાં સ્નાન કરવા ગયા હતા અને એની તસવીરો પણ વાયરલ થઈ હતી. તો પોલીસ કેમ પકડતી નથી? એનો મતલબ એ થયો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એના પોતાના નેતા જ્યારે આ બધી બાબતોમાં સંડોવાયેલા હોય ત્યારે એની સામે પગલાં ભરવામાં ઉણા ઉતરી રહ્યા છે. પગલાં ભરવા આ ગજેન્દ્રસિંહને આપણે જોઈ રહ્યા છીએ ને એની બધી બાબતો જે બધી મૂકવામાં છે એ બધી જ બાબતો ખરેખર અત્યંત ગંભીર બાબત છે. અને એટલા માટે રાજસ્થાનમાં જે ફરિયાદ એટ્રોસિટી અને બીજી બધી ફરિયાદો નોંધાઈ હતી એમાં પણ પોલીસ ત્યારે પણ એની સામે એક્શન લઈ શકી નથી. એની કેટલીક તસવીરો છે એના સોશિયલ મીડિયા ઉપર જે એમણે શેર કરેલી છે એમાંની કેટલીક આ તસવીરો આપણે ગજેન્દ્રસિંહની જોઈ રહ્યા છે. તો આ સવાલો તો અનેક છે, જવાબ નથી. સવાલ એ છે કે જવાબ કેમ નથી? અને મારો એક મોટો સવાલ એ છે કે આજે ગુજરાતમાં આટલા બધા રેપના કેસો વધી રહ્યા છે, શું હાલ જે લોકો રેપ કરે છે એમને પોલીસનો ભય રહ્યો નથી? એમને કોઈ આગળ બીક નથી કે અમે આવું કરશું તો અમને પોલીસ સજા કરશે? હા, તો જ આવું કરે ને. અમિત શાહ સાથેની જો આપણે તસવીર જોઈ શકીએ છીએ ગજેન્દ્રસિંહની,
તો ખરેખર ગૃહપ્રધાન, કેન્દ્રીય ગૃહપ્રધાને જ સૂચના આપવી છે કે ભાઈ આપણે કોઈ પણ ક્રિમિનલ્સ હોય એને ન ચલાવી લેવા જોઈએ. યોગી સાથે પણ ફોટો પડાવે છે, અગાઉના જૂના ફોટા છે બધા. અને પરેશ ધાનાણીએ જે કેટલાક સવાલો ઉભા કર્યા હતા સરકાર સામે, વિરોધ પક્ષના જ્યારે નેતા હતા, કોંગ્રેસ પક્ષના નેતા હતા, ત્યારે એમણે આ બધા જ સવાલો ઉભા કર્યા હતા. તો ત્યારથી આ ચાલતું આવે છે, આજકાલનું તો ચાલતું નથી. એટલા માટે 4 દિવસ પહેલાની જે ઘટના હતી, જે મેં ન્યૂઝ વાંચી હતી, અમદાવાદના સોલા વિસ્તારમાં એક ફાધર તેની છોકરી સાથે, તેની 10 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું. ફાધર જ આવું કરે. એટલે આ જે બધું દૂષણ છે એ ખરેખર ઇન્ટરનેટ ફ્રી જેવા રીતે જે સર્ફ કરી શકાય છે ઇન્ટરનેટ ઉપર, એ મૂળ આ તો સોસાયટી જે ખરાબ થઈ રહી છે, જે સસ્તું ઇન્ટરનેટ છે એના કારણે ખરેખર તો ઇન્ટરનેટ મોંઘું કરવાની જરૂર છે, જેથી કરીને બાળકો પોતાના મોબાઈલ ઉપર સસ્તું ઇન્ટરનેટ લઈને ગમે તેવા દ્રશ્યો જુએ તો જ આવી માનસિકતા આવી શકે, તો જ એના પિતામાં આવી માનસિકતા આવી શકે. બાકી તો કઈ રીતે આવી શકે? કઈ રીતે આવી શકે? આવા દ્રશ્યો જુએ તો જ ને. એટલે તમારી મુદ્દો સાચો છે. બીજું કઈ તમને લાગે છે કોઈ મુદ્દો ચર્ચા કરવા જેવો? યાદ છે, આ તો ઘણા બધા કિસ્સાઓ ઘણા બધા. જેમાં પહેલા બી વાંચી ચૂક્યો હતો કે લગભગ એક જગ્યાએ એક 75 યર્સની વૃદ્ધા સાથે રેપ થયો હતો. ઘણા બધા મુદ્દા છે. એટલે આ માનસિક વિકૃતિ જ છે, બીજું તો શું કહી શકીએ આપણે. તો આજે આ મૂળ આપણે જે આખા ગુજરાતની જે ચિંતાનો વિષય છે કે ગુજરાત 6થા ક્રમ ઉપર આખા દેશમાં છે, ખરેખર તો આપણે છેલ્લે હોવા જોઈએ, સૌથી છેલ્લે હોવા જોઈએ, પણ એવું નથી. તો આ એક ચિંતાનો વિષય છે કે જ્યારે ભાજપના જ નેતાઓ પોતાના નેતાને છાવરવાના પ્રયત્ન કરતા હોય છે, ત્યારે ગુજરાતની પ્રજા આ બધું જ જોઈ રહી છે, બધું જ જોઈ રહી છે. અને આ બધી જે ઘટનાઓ બને છે આપણા માટે ચિંતાનો વિષય છે ને, એટલા માટે આજે આપણે આ વાત કરવી પડી હતી. તમને આ વિડીયો સારો લાગ્યો હોય, તમને એમ એવું થતું હોય કે આપણે ગુજરાતમાં શાંતિ જોઈએ છે, તો તમારા મિત્રોમાં, તમારા જે ગ્રુપ છે એ બધા ગ્રુપમાં આ વિડીયો શેર કરો અને મેક્સિમમ લાઈક કરો અને સબસ્ક્રાઇબ તો ચોક્કસ કરો કે જેથી કરીને આ જ પ્રકારના ઇન્ફોર્મેશન વિડીયો તમને જાણવા મળી શકે, જોવા મળી શકે. અને આવા જ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ અને કરતા રહીશું. નમસ્તે. આજે તો આટલું જ બસ. એક છેલ્લી એક રિક્વેસ્ટ કરીશ હું આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીને કે જેવી રીતે આ ટ્રાફિકમાં કડકાઈ કરી છે, એવી રીતે આ રેપ કેસો ઉપર બી કડકાઈ કરવી જરૂરી છે. જરૂરી છે. પ્લીઝ હર્ષ સંઘવી સર, આની ઉપર ધ્યાન આપજો. ઓકે.